હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી બ્લોગમાં. તો આજે છે રવિવાર અને આજે હારે મહાશિવરાત્રી પણ છે. તો બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના. અને આ વિડીયો આવશે ત્યારે તો નહીં, થોડાક દિવસ પછી આવશે, પણ આ તો ખાલી આજે છે એટલે કહી દઉં. અને આજે જો વાગ્યા છે હજી 8:15 ને ઉઠીને બેઠા છે. અને આજે તો અમારા ઘરે મહેમાન આવ્યા છે. કોણ મહેમાન આવ્યું છે એ હું તમને બતાવું. જો મહેમાન આમ ડોકા કાઢે વાંથી, જો જારીએથી ડોકા કાઢે, પાછા ભાગી ગયા મહેમાન અમારા. હું તમને બતાવું કોણ મહેમાન આવ્યા છે. કાલ સાંજે આવ્યા હતા અને હજી રાત રોકાણા છે. આજે જો પણ જાય કે કાલે જાય. જો મહેમાન ભાગ્યા, જો મહેમાન ભાગ્યા. ક્યાં ગયા મહેમાન? મહેમાન ખૂણામ કરી ગયા ને ભીતગરોડી. અરે બાપા, તે તો જો મચ્છર ઉડાડ્યા, ભાગ ત્યાંથી. અમારે દીકુ બેન આવ્યા છે મમ્મીને નારે. તમે શું લેવા આવ્યા હો? હે કાલ તો એવું કહેતી હતી કે હું તો ફરવા હાટુથી ને આવી હું એમ. બાકી તો આવતી નથી, પણ એવી મનાઈ હતી કે ફરવા જવાનું હે આઈ લે એમ. તો એટલે આવી ફરવા હાટુથી. ને વિક્રમ જો રજા હે, શિવરાત્રી હે એટલે મસ્ત ઉઠીને ટીવી ચાલુ કરી દીધી છે, ટીવી જોવાની છે. અને અહીંયા જો મમ્મીની બધું મારા હાટું શાકભાજી ને એવું બધું કંઈક કંઈક લઈ આવ્યા છે. એ બધું છે. એ તારક મહેતા આજો જો હરક પદુડી મારું ડ્રાયર લઈને હું જલ્દી વાળ કોરા કરું. આવડે છે તને? માલો આવડે છે શું કોરા કરે? જો 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 બસ ખાલી વાળ ઉડાડ્યા રાખે. પણ એમ હા વડાડી ન દેવાય, આમ છેટું રખાય આમ. તો તું તો હા વડાડી દે. મોઢા નકરી હવા નાખે. મોઢું કોરું કરવાનું છે કે વાળ કોરા કરવાના છે? અત્યારે 11 વાગ્યા છે અને બધા જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને હવે બધા જાય છે પેલા મહાદેવના મંદિરે. કેમ ગઈ દીકુડી? તો ઉતાવરી છે શું કામનું? ઠેબા ખાતી જાય પાછી ઉતાવરી. અને મમ્મી આજે હાથમાં દૂધ લીધું છે મહાદેવને ચડાવવા. ઉભા રહ્યો કઈ ભૂલાતું નહીં ને લેવાનું. ના કઈ નથી ભૂલાતું. હાલો. અને તમારું નાક ખોયલું જરાય. જો 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 આંખું એવી થઈ ગઈ છે. તમને તો શરદી ને તાવ બધું આવી ગયું છે. મારો લાવો. હાલો મંદિરે પહોંચી ગયા હી દીકુબેન. બસ હાલશે ને આટલું ફરાઈ દીધું તો મંદિરે. હે ક્યાં જવું તો તારે? એને જલ્દી ફરવા જવું છે. બોલ પાછી મને કે બસ અહીંયા જવાનું, બીજે કઈ નથી. પડતી જાય આમ હાલ ને પગમાં આવતી પાછી. હાલો હવે દર્શન કરી લીધા હે મંદિરના. જો આ હે મંદિર, અહીંયાથી અંદર. અને પેલા એક વિડીયો તો ઉતાર. એ દીકુ પ્રસાદી આમ નો ખાવાની, આમ જતો કેવી ખાઈ ગઈ. આખો એક આયરે આખો પેડો ખાઈ ગઈ. હાલો મસ્ત જો મહાદેવના મંદિરે દર્શન કરી લીધા હે. અને હવે જાય પાછા ઘરે, કેમ કે વાગી ગયા 12. જો ખાઈ ગઈ હજી. જો હું બોલી ક્યાં નથી જાવું? તો ક્યાં જવાનું? ઘીરે નથી જવું તો હે કે તો ક્યાં જવું? ઈ તો કે ન્યા જાય. તરાવે જવું? ક્યાં તરાવે જવું? કે તો તું કે તો જ લઈ જાવી છે. કાંકરિયા તરાવ તો હું નથી ગઈ હજી, તને લઈ જાઉં. હાલો હવે મહાદેવના મંદિરેથી આવી ગયા. 3 વાગી ગયા છે. જમી લીધું છે અને મારા દીકુ બેન જો ઠેકડા માર્યા માડ થયા. હેઠા બેહતા નથી, ભૂંડી લાગ્યા કીધા. હજી તો એને ફરવા જવું છે સ્પેશિયલ. અહીંયા જો ઉધરા આવી ફરવા હાટું જ આવી છે. ત્યાંથી એની મમ્મી એને એવું કીધું હતું કે જા ને નાનીની ફરવા જવાના છે. એટલે આ બેન આવ્યા છે. ફરવાની લાલચે આવ્યા છે આ બેન, નકર તો આવવાના નહોતા. તો કેટલે આવી હો? અમથી આવી હો તો નથી જવું ને ફરવા? હે નથી જવું પાકું ને? તો કાંકરિયા હમણાં જવાનું કોણ કહેતું તું? તો તાર હુડિયામાં બેહવું તું ને? તું જ કેતી હતી. ઓલું નથી કેતી પગેથી આમ કરવાનું ને ઓલું કોણ કેતું તું? ખોટાડી એક નંબરની. બોલ એવું નથી કરવાનું. કાલ આવી ત્યારે કેવી ડાઈ હતી એવી થઈ જાય પાછી. ઈ 2 મિનિટનું જોઈ ગયા. તો બધાને એમ થાય આવે તો બધાને એમ થાય કે ઓહો છોકરી તો જો કેવી હોજી. ત્યાં તો બેન એના રંગ દેખાડવા માંડે ઘડીક વાર જેવા હોય એવા.
હાલો અમાર દીકુ બેન ને જો ફાઇનલી હવે ફરવા લઈ જઈ હી. ક્યાં જવું દીકુ? જતો જતો પાછી હવે તો હામુય નથી જોતી હરક પર દૂડી. ખમારની આવી ત્યારની કાકરિયા જવું. હવે કાકરિયા જાય કે અટલ બ્રિજ જાય નક્કી નહીં. ક્યાંક જાવું એકાદ જગ્યાએ, પણ મોડું થઈ ગયું છે. 5:30 વાગી ગયા એટલે 6:30 અમે છે પહોંચશું. અહીંયા આવેલું કાંઈ લઈ દેવાનું નથી કે હવે ક્યાં જવાનું દીકુ બેન? ક્યાંય ન જવું, બિચારી થાકી ગઈ. અમે કલાક ઉપરથી નીકળ્યા છીએ અમદાવાદમાં. એક તો આ ટાઈમે અમે એવા નીકળ્યા છીએ અત્યારે 7 વાગવા આવ્યા છે. લગભગ અમે 5:30-6 ના નીકળ્યા છીએ, હજી ક્યાંય પોઈગા નથી. પેલા કાકરિયા જવું હતું તો ન્યાય એવડી ટ્રાફિક હતી, ત્યાંથી રિટર્ન થયા. પછી અટલ બ્રિજ નું વિચાર્યું કે ન્યા જાય તો ન્યાય એવડી ટ્રાફિક છે, ન્યાય અધ વચ્ચે સુધી ગયા, ત્યાંથી પાછા રિટર્ન ગયા. હવે એવો વિચાર છે કે પેલેડિયમ જાય, દીકુબેન ને પેલેડિયમ મોલ દેખાડી દઈ. જોવો છે ને બિચારીને કાકરિયા જાવું હતું, પણ અમે એવા ટાઈમે નીકળ્યા કે ટ્રાફિક બહુ જ છે ને પાછો એમાં આજ સન્ડે છે એટલે થોડોક વધારે ટ્રાફિક છે. અને અમદાવાદમાં તો ખબર જ છે આ ટાઈમે ટ્રાફિક હોય જ સિટીમાં, એટલે હવે ક્યાંય અમે પોગી શકશે એવું લાગતું નહીં. એટલે છેલ્લે એક જ ઓપ્શન છે પેલેડિયમમાં રખડીને જોઈને ખાઈ પીને કર ભેગા. અહીંયા એમ તો થોડો ઘણો તો છે ટ્રાફિક, પણ વાં જેટલો નહીં. અહીંયા સિગ્નલ વાળો ઈ ટ્રાફિક છે. આવી ગયા છીએ હવે આલ્ફા મોલમાં. એ કઈ આજ તો દીકું ડિસાઈડ જ નથી થતું ક્યાં જવું એમ. પેલેડિયમમાંથી હવે આલ્ફા મોલ નજીક હતો તો ત્યાં આવતા રહ્યા છીએ હવે. અહીંયા કેમ કે ઓલું હિંચકા લપતિયાનું છે ને તમારા દીકુબેન ને એમાં જવું છે એટલે અહીંયા આવી ગયા છીએ. તો આ અમારે દીકુને એલિવેટરમાં બેસવાનો એટલો શોખ છે. હાલો માસી હાલો એમ કરીને બસ એક ફ્લોર ઉપરથી ફ્લોર ચડે જાય નહીં, લેવાનું તો કઈ છે નહીં. અલ્ફા મોલમાં બધી સીડીયું ચડીને ફટાફટ અહીંયા ઉપર ત્યાં નાસ્તા વાળું છે ને ત્યાં આવી ગયા છે. અને મારા દીકુબેન ભૂખા થઈ ગયા હતા. હવે બીજે ક્યાં જવું છે દીકુ? ક્યાંય ન જવું તો ઓલા હિચકા લપતિયા નથી ખાવા છે તો હમણાં ના પાડી દીધી ને, એમ ન કરાય. એમાં હવે અહીંયા આવે ત્યારે વારો આવશે. જો એને ત્યાં ચોઈટું ને ખાધેલું હરક પદુડીને લિફ્ટમાં જવું છે. લે મજા આવી ને અહીંયા જો હજી જો એટલે ખબર પડે. મને તો બીક લાગે ને આને હરક પદુડી જલ્દી બેહું. આમ જો આ ખુલ્લામાં તો ફજતમાં બેઠા એવું લાગે. એ આવી ગયા. હાલો બીક લાગે તને હે? એ કે ઓલો હા હવે ફરી લીધું ને હિચકા પછી આવી ગયા. એમાં લિફ્ટમાં બધું આવી ગયું. હા કેટલી વાર મારે એમાં બેહું કરતી હતી. બસ હવે ફરવી લીધું ને, હવે કાલે ઘર ભેગા. બહુ મારે ફરવા જવું ક્યાંય ટ્રાફિકમાં નકરું ફર્યું. હા કરતી હરક પદુડી મારે આમાં જાવું ને મારે ઓમાં જાવું ને સોઈટી કેરું ની. હવે હુઈ જાય એટલે હવે ખાઈ લીધું ને તને તો નીંદર જ પેલા આવશે. કા શું ચેકિંગ કરતા? તું બોમ્બ લઈને જાતો તને કેમ ચેક કર્યું તું? આમ જો હરખી બે વાર તો દાઢી ભટકાઈ.